જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છો? તમે બધા મજામાં? મજામાં મજા. શું નામ છે આપનું? મારું નામ છે વિજયભાઈ. ક્યાંથી આવેલા છો? હું અમેરિકાથી આવ્યો છું, પણ બરોડામાં મારું ઘર છે. અને મમતા ફાઉન્ડેશન ઇઝ ધ નંબર 1 ઇન. એમની જે વ્યવસ્થા છે, જે 1250 જન્મને લઈ ગયા અને સવારે ચા નાસ્તોથી માંડીને બ્રેકફાસ્ટ લંચ એવરીથિંગ નંબર 1 છે. અને તમે જરૂર જોજો, તમે જશો તો ખુશ થઈ જશો. બહુ સારામાં સારી સેવા છે. બોલો બીજું કઈ છે? મમતા ફાઉન્ડેશન ના જે ઓર્ગેનાઇઝર છે એના વિશે તમે શું કહેશો? વિપુલભાઈ, વિશાલભાઈ, રમાનંદભાઈ, મુકેશભાઈ અને ટીમના જેટલા બી મેમ્બર છે એમને એટલી સારી સેવા કરી છે અમારી કે ના પૂછો ને વાત. પાણી જો એટલું બિસ્લરી, તે બી સારામાં સારું પાણી, અને કોઈ જાતની અમને તકલીફ ચા કોફી જોઈએ એટલી વખત મળે છે. સ્વીટ મળે છે. તમને કોઈ જાતની તકલીફ નહીં પડે સાહેબ. કોઈ બી માણસ સાંભળે તો જરૂરથી નેક્સ્ટ ટાઈમ તમે બુક કરાવજો. આ અમારા તરફથી તમને મેં મમતા ફાઉન્ડેશન સેવા સમિતિએ જે રોકાવા માટે રહેવાની જે વ્યવસ્થા પાડવેલી છે, એસી રૂમ જે આપ્યા છે એટલા સરસ છે, એટલા ફાઇન મળ્યા છે, ફૂલ વ્યવસ્થા સાથે મળ્યા છે, જેમાં અમને આજ સુધી કોઈ તકલીફ પડી નથી. આ 100% વાત છે. બહુ સરસ છે. અને હમણાં આવનારી અમારી જે બીજી જે સાઉથમાં જાય છે, પણ એમાં અમારે પંજાબ સાઈડ પર જાય છે, વૈષ્ણો દેવી જશે, અને પછી એક ટ્રેન અમારી ઉપડવાની જગન્નાથપુરી ઉપડવાની છે. તો એના વિશે અમારો આવકાર રહેશે, તમારો કેવો રહેશે એનો અભિપ્રાય આપજો. અમે તો જો અમે અમારાથી આવાશે તો અમે આવીશું ઇન્ડિયા, તો ફક્ત અમે આ મમતા ફાઉન્ડેશનમાં જ આવવાના છે. અમને પૂરેપૂરો ભરોસો છે કે અમને બધી રીતે સારી રીતે રાખ્યા છે. અને નેક્સ્ટ ટાઈમ જયારે બી અમે બુક કરાશું તો મમતા ફાઉન્ડેશન નંબર 1 ઉપર છે અત્યારે. બસ ધેટ્સ ઇટ. એ સિવાય મારે આઈ એમ સ્પીચલેસ. એ સિવાય મારે કઈ કેવું નથી વધારે. ઓકે, બહુ બહુ ધન્યવાદ તમારો. ખૂબ ખૂબ આભાર તમારો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને.